હેલો મિત્રો, એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 14/8/2026. મિત્રો, આજે તમને હું 15 નંબરની વાળી બતાવવા જઈ રહ્યો છું. હવે 15 નંબરમાં આપણે જો જોઈએ તો બધા 15 નંબર બધા નર્સરીવાળા બનાવું છે, પણ નરનું પ્રમાણ બહુ વિશેષ હોય છે. 15% 20% સુધી નર દેખાય છે. અમે જે પ્લાન્ટ લાવીએ છીએ એ પ્લાન્ટમાં અમારા નરની સંખ્યા નર્સરીવાળો તો 1 થી 2% કહે છે, પણ એટલા નર હોતા નથી. તો એ રૂબરૂ બતાવવા તમને હું આ વિડીયો ઉતારવા જઈ રહ્યો છું કે ખરેખર અમે જે પ્લાન્ટ આપીએ છીએ એમાં નર ખરેખર કેટલા હોય છે એ તમને સ્થળ ઉપર બતાવું. હવે આપણે તમને એક એક છોડનું બતાવતા નથી, રોમ જ બતાવું છું તમને હું. તો પહેલો છોડ તમે જોવા, આ માદા નરમાં એકદમ ઝુમખા આવશે. જો નર વચ્ચે આવશે તો હું તમને બતાવીશ. આ બીજો છોડ જોવા, માદા. આ રીતે માદાના કેરેક્ટર હોય. આ ત્રીજો છોડ જોવા, માદા. એક જ રો આપણે પકડી છે વચ્ચે ખેતરમાંથી. ચોથો માદા. પાંચમા છોડનું જોઈ લો, ફ્લાવરિંગ, માદા. છઠ્ઠો છોડ પણ જુઓ, માદા. સાતમો પણ માદા. આઠમો છોડ તમને બતાવું છું, માદા. જો કોઈ નર વચ્ચે આવે તો હું તમને બતાવું કે નરના કેવા કેરેક્ટર છે. એક જ રોમાં તમને બતાવવા જઈ રહ્યો છું. બિલકુલ બારીકાઈથી જુઓ, એ જ રો છે આપણે, રો બદલી નથી, માદા. સળંગ લાઈન માદા છે. હજી કોઈ નરનો છોડ આવ્યો જ નથી. જે નર્સરીમાંથી અમે પ્લાન્ટ લાવ્યા હતા એ ભાઈએ એવું કહ્યું હતું કે 1 થી 2% નર આવશે, પણ અમારે તો કદાચ 2% તો ના હશે, 1%ની અંદર હશે. હવે આ રો આપણે આટલા પૂરી કરીએ છીએ. તમને નરના કેરેક્ટર બતાવું. આ બાજુ કેમેરામેન તમને બતાવું. આ જુઓ નર. આ ટાઈપના ફૂમતા હોય. 15 નંબરમાં જે નર આવે એમાં આ ટાઈપ. મિત્રો જો આ નર આપણે રોમાં આવ્યા, બધી માદા જ બતાવી તમને. હવે એક છોડા નરનો આવ્યો. આ ટાઈપના કેરેક્ટર હોય, એકદમ ફૂમતા નીકળી ગયેલા હોય. હવે બીજી નર્સરીઓ પરથી આપણે માલ લઈએ છીએ તો એમાં 20% 25% નર આવું છે. જે ખેડૂતોને ખબર છે કે એ આપણને ઉત્પાદન આપતા નથી. 20%ની ગણતરી કરીએ તો એને 1200 છોડ નર ના આવું, તો આપણી જોડે 800 છોડ જ રહી માદાના. એટલે આપણનું પ્રોડક્શન માઇનસ થાય. હવે તમે જુઓ આ બાજુમાં માદા. આ વિડીયોમાં તમને હું નર અને માદા આ બે ખાસ બતાવવા જઈ રહ્યો છું કે અમે જે પ્લાન્ટ આપ્યા છે એમાં ખરેખર નરની સંખ્યા સ્થળ પર કેટલી છે. હજી આ વાડીનું જ્યારે ફ્રૂટિંગ થશે, કટિંગ થશે, એ વખતે પણ તમને હું વિડીયો બતાવીશ કે ખરેખર કેટલું છે. આ વાડી છે અમારે સાબલવાડ ગામ, અલ્પેશભાઈની વાડી છે. જય શ્રી રામ. આ બાજુ પણ જુઓ તમે, માદા. જય શ્રી રામ.
મિત્રો તમને ગઈ સાલ જે અમે પ્લાન્ટ આપ્યા હતા અનાયાસે મિત્ર અમારા ભરતભાઈ અહીંયા આગળ આવેલા જ છે. એમના આપણે ટ્રાયલ માટે ગઈ સાલ આપ્યા હતા પ્લાન્ટ. ભરતભાઈ કેટલા પ્લાન્ટ આપ્યા હતા મેં તમને? 2500 પ્લાન્ટ આપ્યા હતા. નર કેટલા નીકળ્યા હતા? 1% એકમાં એક ઓછું હશે. બરાબર. 2500માંથી હાલ પ્લાન્ટ કેટલા ઊભા છે તમારા? હાલ 2500માંથી 1900 પ્લાન્ટ 1900 પ્લાન્ટ ઊભા છે. બીજા અમુક મોર્ટાલિટી આવીને એ બધું 1900માંથી અંદાજે પ્રોડક્શન કેટલું આવ્યું તમારું? 1900માંથી અંદાજે પ્રોડક્શન 9.5 લાખ રૂપિયાનું થઈ ગયું છે મારે અત્યારે હાલ સુધી. અને મારી વાડી હજી ઊભી જ છે અને ચાલુ છે. બરાબર. અને હજી માલ કેટલો નીકળ્યો? હજી લગભગ નવેમ્બર સુધીમાં મારે 3 થી 3.5 લાખ રૂપિયા સુધીનું પ્રોડક્શન બીજું આવશે. એટલે 9.5 ગણો તો 10, 12 લાખ રૂપિયાનું થાય. હા. જમીન કેટલી? જમીન 2 એકર. 2 એકરમાંથી મિત્રો જુઓ એટલું પ્રોડક્શન થાય. હવે એમનો જો નર વિશેષ આવ્યા હોત તો ભરતભાઈ પ્રોડક્શન માઇનસ તો કેમ? માઇનસ તો. એટલે મિત્રો તમને અમે કહીએ છીએ કે ભાઈ તમે પ્લાન્ટ એવા લ્યો કે જે નર્સરીવાળો બોલે એવું સ્થળ ઉપર નીકળવું જોઈએ. આપણે જે પ્લાન્ટ લાવીએ છીએ એમાં એ જે નર્સરીવાળો કે એ જ રીતે સ્થળ ઉપર હોય છે. હવે એ તમને ભરતભાઈનો મેં જે વાત કરી એ ગઈ સાલની વાત છે. હવે આ સાલ આપણે અલ્પેશભાઈના ખેતરમાં ઊભા છે. એમાં 5 એકરનું વાવેતર કરાવ્યું છે. હવે 5 એકરમાં તમને રોમાં મેં બતાવ્યું. એક નર તમને બતાવ્યો, હજી કોઈ બીજો નર આપણને દેખાતો નથી. એટલે અમારી ગણતરીમાં તો કદાચ ભરતભાઈ આમાં 1%થી એ ઓછો હશે કે 1.70. 0.70. ભરતભાઈના કહેવા પ્રમાણે કે નર કદાચ હોય તો 0.70. એટલે 1000 છોડે 7 આવું 0.70 ગણીએ તો. એટલે મિત્રો તમને 15 નંબરની વાડી મારે ખાસ બતાવવાનું કારણ એ જ છે કે ભાઈ તમે ત્યાંથી પ્લાન્ટ લાઈન વાવી દો પછી પ્રોડક્શન મળતું નથી. ખેડૂતો વાતો કરે કે ભાઈ અમારે તો બહુ નળ નીકળ્યા ને આ, પણ અમે બહુ આ બાબતે બહુ R&D કરીએ છીએ. આના માટે બહુ મહેનત કરીએ છીએ. અને બિલકુલ વાયરસ ફ્રી. તમે જો આ વાડીમાં કહેવાય તમને વાયરસ ના દેખાય. કેમેરામેન ઉપરના ભાગથી તમને બતાવશે કે તમને વાયરસવાળો કોઈ છોડ દેખાશે જ નહીં. આ પ્લાન્ટેશન 18/4/2026 કરેલું છે. તમે જુઓ વાયરસ કોઈ ઢોક્યો ના રહે ખેતરમાં. એ તો ગમે ત્યાં તમને દેખાઈ જ જાય અને કેમેરામાં પકડાઈ જાય. એટલે અમને તમને 100% કહીએ છીએ કે આમાં કોઈ વાયરસ નથી. હા હતા, ગરમીના કારણે 1-2 છોડ કોકરવાટવાળા હતા પણ એમ શરૂઆતમાં કાઢી નાખ્યા. હાલ બિલકુલ ક્લિયર વાડી છે. હવે આ વાડીના અવારનવાર વિડીયો હું તમને બતાવીશ. 5 એકરનું પ્રોડક્શન કેટલું થાય છે, શું થાય છે, એટલે તમને ખબર પડે. તો મિત્રો આ વાડીનો 15 નંબરનો ખાસ બતાવવાનું કારણ એ છે કે ભાઈ નળની સંખ્યા કેટલી આવે છે એ મહત્ત્વનું છે આપણા માટે. એટલે ફ્લાવરિંગ સ્ટેજે તમને બતાવ્યું મેં કે નર આપણને એક જ મળ્યો. આ ખેતર કદાચ 2 એકર છે પણ 2 એકરમાં મેં કદાચ મારી રીતે મેં ફર્યો ને તો 4 થી 5 છોડ મને દેખાણ્યા છે નરના. તો મિત્રો અમારી ચેનલને તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ હોય તો અમને કંઈ જણાવશો. જય જવાન, જય કિસાન.